આજે આપણે બનાવીશું મોમોસ। સૌપ્રથમ કેપ્સિકમના ટુકડા કરી લઈશું। પછી તેને મશીનમાં નાખીને ઝીણું ક્રશ કરી લઈશું। આવી જ રીતે કોબીજના પણ ટુકડા કરી લઈશું। પછી તેને મશીનમાં નાખીને ઝીણું ક્રશ કરી લઈશું। મેં પનીર વગરના મોમોસ બનાવ્યા છે। જો તમને પનીરવાળા મોમોસ ભાવે તો તમે પનીર છીણીને નાખી શકો છો। હવે ગાજરની સાલ ઉતારીને ગાજરના મોટા મોટા ટુકડા કરીને મશીનમાં નાખીને તેને ક્રશ કરી લઈશું। જો તમારી જોડે આવું મશીન ન હોય તો તમે આદુ છીણવાની છીણી વડે તમે બધી શાકભાજી છીણી શકો છો। હવે એક કડાઈમાં 3 ડોકલી તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું આદુ, મરચાં અને લસણ નાખીશું। આદુ, મરચાં અને લસણ સતળાઈ જાય ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખીશું। કેપ્સિકમને મિક્સ કર્યા પછી તેમાં ગાજર નાખીશું। હવે ગાજરને મિક્સ કર્યા પછી તેમાં કોબીજ નાખીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કર્યા પછી તેના ઉપર મરી પાવડર નાખીશું। હવે તેના ઉપર સોયા સોસ, સ્વાદ અનુસાર મીઠું, પછી રેડ ચીલી સોસ, નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે 15-20 મિનિટ સુધી તેનું પાણી બળવા દઈશું। હવે એક તાસમાં 500 મેદાનો લોટ લઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી એક ડોકલી તેલ નાખીશું। નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને સરસ રીતે લોટ બાંધી લઈશું અને લોટ બહુ ઢીલો બાંધવો નહીં।
હવે તેના ઉપર તેલ નાખીને સરસ રીતે લોટને ચીકવી લઈશું. હવે લોટને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને મૂકીશું. મસાલો તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને મસાલાને થોડો ઠરવા દઈશું. મેદાના લોટની નાની નાની પૂરી વણી લઈશું અને પૂરી પતલી કરવી. હવે તેમાં 1 ચમચી માવો નાખીશું અને ત્યાર પછી તેમાં પૂરીની ચપટી વાળી લઈશું. તમને જે રીત ફાવે તે રીતે તમે મોમોસ બનાવી શકો છો. હવે ઇડલીના કુકરમાં પહેલાં તેલ લગાવી લઈશું. તેના ઉપર મોમોસ મૂકી દઈશું અને ફરી મોમોસ ઉપર થોડું તેલ લગાવી લઈશું. હવે ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. જો તમને સ્ટીમ મોમોસ ન ભાવે તો તમે ફ્રાય મોમોસ પણ બનાવી શકો છો. ફ્રાય મોમોસને સ્ટીમ કરવાની જરૂર નથી. તો તૈયાર છે આપણા સ્ટીમ મોમોસ અને ફ્રાય મોમોસ. આપણે તેને સર્વ કર્યા છે શેઝવાન ચટણી સાથે અને માયોનીઝ સાથે. જો તમને અમારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.